બટી ભેંસું ચાજી એ તળાવમાં પાણી પીવે હરી. એ પાણી પીવે તો વાતો નહીં ને આમ જંગલમાં ભેંસું ના જાય અને નક જો જંગલી જનાવર ખાઈ જાય ને તો આપણું ઘર ધોઈને તોળું થઈ જાય. હારું કાકા. અને હું ભાત લઈને આવરો હું. આ ડોહો કોણ જાય રહ્યું જવા દે ને એવા ડોહા જંગલમાં તો ફરતા રે. જાજી તું ભેંસોનું ધ્યાન રાખ, હું આવરો હું. ઈ આ કાળે કોટીના જંગલમાં સાહેબ પોપઈ ડોમ સોર્યો ને ગમે સોરે અહીં આવે છે. પૂછી લો ને. એ ડોહાબા, હા બોલો બોલો. કોઈ લાલ પાઘડી વાળો મોણો ભાળ્યો હમણાં? ઓય હાલો તો હમણાં કેલબો ઉપાડીને જતા હતા જંગલમાં. હું નતો કહેતો ઈ રહ્યો જ પોપઈ ડોમ છો. અરે ના હોય પાછા. સાહેબ હું કોદાડો એવી સોરી બોન. અલ્યા એમ નહીં, અને શું સોરી ગયો સાહેબ ઈ રહ્યો? લા જીવનજી ને કોક પેટ્રોલ ચોરી પેટ્રોલ નો કેરબો લઈને તોડ્યો હે ચમ. હું સાહેબ મારા ઉપર આરોપ ના નાખશું, હું એવું નહીં કરતો સાહેબ. કોની શકલ જ નહીં ચોરી કરવાની. એવું? હા ના હોય લે. મને લાગે હું પોલીસ વાળો મને ખબર હું પડી શું જાય. કહું હું, અમારા ગામનો પોપઈ ડોમ છો મેન ચોર. ના કાળા કોટીનું જંગલ એને પકડવાનું થાય છે સોરીએ સોરીએ. એટલે હમણાં જ જો હે ને ઓમણી બાયક નહીં જાય હો, પણ અહીંયા સાહેબ ચમ ના અહીંયા કોટા પડ્યા. જીવનજી હેડીન હું નહીં જઉં. એટલે હેડી ના જાય મારા સાહેબ, બાઈક અહીંયા જાહે. નહીં પણ જાય. ઈ તો જાહે હરું પારું અમે જાય. આખો દાડો ફરહ. એટલે સાહેબ હેડજો આવા તો ઘણા તકે. બાઈક તો ગમે અહીંયા પેહર દો ને તમતાર. હેડો. હું શું કહું હું, હા આજ તો પકડવાનો હો. અરે આજ મેળા નહીં. હુંય મારો બેટો ક્યાં ગયો હશે પોપઈ ડોમ છો? એ સાહેબ કોઈ તો કોટા હે આગળ. જબર કરી આવા તાપનો તો હું હેડીન કંટાળો આવી છે મને. હું શું કહું હું, હા બાઈક મેલ દો એમાંથી હેડીને જતા રહો. તમે તો આજ મને એવો હેરાન કર્યો છે ને. એટલે પણ મારું પેટ્રોલ લઈ ગયો આખો કેરબો. હેડજો તમે. ધોકો લાવો મારો. લો ધોકો રાખો. અને સાહેબ તમે આ શું કર્યું? લે લે આ હે ને ચોર ને પકડવાની પ્રેક્ટિસ કરું. તો સાહેબ તમે બાહો છો નહોતા નહીં? એ તો બહા તો ખરા. હેડો. આ જંગલમાં તો હું બહુ હલવાનો અને આ જીવણો નહીં મારા ચહેરો મેકતા જ નહીં કેમ વાત ભાડે આવે. હે સાહેબ, હા સાહેબ તમે તો જબર થોડો હો. એમની પોલીસ મને નહીં લાગ્યો હોય. તે હનુમાન ગાન ગુણસાગર તે કબીર સાહેબ કોક આવ્યું. એટલે આ ધોતી વાટિયાણું છે. હે ઓય એટલે મૂળ કો ખરાબ બફોર નું પકડી રાખ્યો છું. કોઈ ના પકડે પેલા ડોમ સોચ્યા હે તમારે. સાહેબ તોડજો હમણાં. હટજો હરા જંગલમાં થોડે થોડે થાચ્યો છું કે આ સરસ મજાનો સોયડો છે. લાય બેહવા દે. હા કોના કરતો તો ના સોરી હતું સારું હતું, પણ આમ તો સોરી બરાબર છે કારણ કે અત્યારે પેટ્રોલ ની બહુ તંગી છે. ઉતરવાળા બધા પાછા જાય છે અને સોરી મારે 1 મહિનો તો શાંતિ થઈ જશે. અલ્યા સાહેબ આમાં કાઢો ને અહીંયા તમે ઊંધા લઈ જાઓ એકદમ. જીવનજી તમે તો થોડા મારા પેટ કાઢીને આવી હે આટલા હું પોલીસમાં પાસ કર્યો તારે નતો ધોડ્યો. એટલે પણ સાહેબ તા શું કરો કો હવે, આ તો હવે ના થવાની થઈ ગઈ છે. જીવનજી હા હું હવે થાચ્યો હો. હે હું હવે થાચ્યો. તમારું પેટ્રોલ જે તાડે હવે તમે તો વાતમાં થાચી જો. બેને નાસ્તો નહીં કરાયો આજ? નાસ્તો કરવા રહ્યો જ નહીં. તમે એવું કીધું હે ને ફોન માં હા તૂટી જાય માં આવ્યો ઘરે. અલ્યા પણ આપણે હવે કેસ મોટો હે, સોરી તો થઈ ગઈ હે, હવે પકડવો કે નહીં? પણ તો ચો મળે છે જાનના તો ધોડ કરે છે જંગલમાં. તમને કસરતે કરાઈ મેં આજ તો બહુ નહીં. કસરત તો હું આમાં હાથે કરું આમ. લે સાહેબ ઈ શું એવું કરો હું? આ મને ક્રિકેટ રમવાનો શોખ છે ને એટલે. એટલે તમે અત્યારે ક્રિકેટ ક્યાં રમો? આપણે સોર ને રમાડવાનો હે. સોરને હું રમાડી દઉં આમ કરીને આમ. એટલે વગાડશો આ શું આ બધું કરો? આ હે ને હા શરીર તમારું ઓકડી ના જાય. બરોબર ઉભારો. પોલીસ મને નહીં લાગ્યા. હા રેડી? તમે એમ ભણેલા હોય તો લાગો જ ખરા પોલીસમાં. અમે ભણેલા ગણેલા હા બોકડે બેસેલા, બીજું કોઈ ના આવડ્યું. ચીવરી સાહેબ આવડે? આમ ચોર આમ થાય ને એટલે ઓમ દંડા પાડવાના. બરોબર દંડે વ્યવહાર. હા ખરેખર જીવનજી હા આ તમારો પેટ્રોલ વાળો ચોર તો હાથ આવી ગયો ને ઘણા દાડા રી કાઢવાનો હું. કાળા કોટીના જંગલમાં પેઠો હે પોપઈ. કાળા કોટીના જો હાથ આવી ગયો ને સાહેબ આજ તો એના સોબડા વેતરી નાખવાના હે. એને સાહેબ એમ છે કે હું ચોરી કરીને બચી જઈશ, પણ તાકાત બહારની વાત છે. તમારે વેતરો હોય તો મનસુ લેવા બોલાય. હે પણ તમારા કન રહીને મારે છોડવાની તો છે એને. ના હું નહીં. તમે કેસ ને હાથમાં ના લેશો તમારા. મને બહુ તકલીફ થઈ છે સાહેબ. પહેલી વાર મને કોક મોણા છેતરી ગયો હે. હું શું કહું, હા હું બેહું ઘડીક આરામ કરું, તમે ગોતતા હો. ગોતીનો લાવો હું પછી મારું. સાહેબ બીજું તો ખાવાનું કોઈ નહીં, પૈડિયા ખો બેઠા બેઠા.
પૈડિયા તો હું ના ખાઉં પૈડિયા. તાણે પૈડિયા તો ઢોરો ખાય. તમે ખાઈ દો ને આજ. અરે ના ખવાય, આવા પૈડિયા ખાવાની ચીજ છે. પૈડિયા તો જબર ભાવે. કશું ના ભાવે. બે હું શું કહું તમને બે ને આજ નાસ્તો નહીં કરાયો. સાચી વાત. તમે ઢીલા ઝઘડો પડી થયો, ઢીલા ઝઘડો. પડી ગયા હો. ઝઘડો થયો તો તમારે ઝઘડા હોય ઝઘડા તો કે પોલીસ વાળા ના હોય ઘરે. એટલે મૂકું તમારે તો અમારે જે હોય ઘરે ઝઘડા ના મટાડી કે પણ બારલા ઝઘડા અમે મટાડી દો. બરોબર. આ તમે તમે જે કીધું ને એના ઉપરથી મને એક વાત યાદ આવી શું યાદ આવી? કે જ્યારે ચોર આપણી આગળ થાય ને હા. એટલે એક સ્ટેમ્પ એની આગળ રહેવું. હા જો ચોર પકડવો હોય તો ભલે કાળી કોટીનું જંગલ હોય સાહેબ, હોય. ચેડ નહીં મેલવાનો. પણ હું શું કહું, આ જંગલમાં કોઈ જાનવર નહીં રહેતું ને જંગલી? જાનવર તો તમને ખબર હોય કે મને તમારી ખોટ બીક તો બહુ જ લાગે છે. એમ? પણ તો હું તમારા સહારે અડો રહ્યો અને તમે મારા સહારે અડો રહ્યો જ છે ને. પોલીસ વાળા વર્દી હે ખબર નહીં, બે હું ના બે હેડો. હે? હવે ગોતા દાણું ના રહું. તો હેડો તારે. જીવનજી હા સંપલ ની સાપ જોઈ? બરોબર. કેવા સંપલ પહેરે છે ડોમ તો? બેરાઠી પેરાટી છે. સંપલ ની સાપ. એનો મતલબ ઓમ. હા તો ઓમ જ જાય ને. ચાલો. આ સાહેબ તો નાટકમાં જ ઊંચો નહીં આવતો. અલા સાહેબ તમે ચાર પકડશો. જીવનજી હા હવે તો એ સાહેબ ભૂંડનો. સાહેબ ભૂંડ હે. ઊંઘથી હું બહુ બીયો હું. ભૂંડ હે. એટલે ઊંઘ હે કૃષ્ણ આ રહ્યો પુપાઈ ડોમ છો. ના હોય. આ ઊંચો ડોમ છો. સાહેબ ચીવા સોયડે ચીવા ઊંચા જુઓ કે આ રે એમ ને. આ શે વેત ભરી ના ઓહો ચોરી કરી મોટી. એક ટોકાના ખરાક નહીં તો આખા ચાંદ ને ધોળા વેરા છે. ચાર હું એમ કહું ને સાહેબ ઉઠાડ મને ઝાપોટ ઉઠાડ તું ઉઠાડ. પટી ગયો. એ સાહેબ સમી એ અટોલ કોને પૂછીને ચોરી. એ જુના તું હે? હવે બારો જીવન એ અટોલ કોને પૂછીને ચોરી. એ! અટોલ હું હોય શું સાહેબ મારું આખા દાડા ની મારી મારતી ચૂપ. અને બાઈક બહાર લઈ હેડો. બંને હે ચાલ બહાર હેડો. વેત ભરીનો હે ને આવી ચોરી ચાર નો શીશો હેડો હમણાં. તમે આગળ થાજો એક મિનિટ. ઓય સાહેબ આગળ લઈ લો. કોઈ જો તરત તાતું ને હોરે તો ખરી કરી પેટ્રોલ ની લે ચોરી કરી તને ખબર ના પડી? સાહેબ મારું બાઈક 1 મહિનાથી પડ્યું તું. એ ઓના ઘરે જ ગયો તો ઈ પેન્ડોલ નતો હાલતો 100 રૂપિયા હાલતો તોય નતો હાલતો. તારું પેટ્રોલ મારું પેટ્રોલ જીવનજી શાંતિ રાખ. 100 રૂપિયા હાલતો તોય નતો હાલતો. અને તારી તો પેન્ડોલ ની તંગી છે. તંગી છે એટલે તાર પેટ્રોલ હોમાં નહીં મળતું ખબર પડે હે? હવે ચાર નો ચોરી. પંપે નહીં મળતું તારી આ ગમે દઉં તો. આ ધણી કેટલા હોના કરીને લાવ્યો છે પેટ્રોલ તને ના ખબર પડે? તો મારા બાઈક પડ્યું હતું એટલે મારા જો તારી ક્ષેત્રમાં 2 કિલોમીટર હેડીને જવું પડે. સાહેબ ઘેસન જેવડો હે ને ચોરી કરતા શીશો. એટલે હું એમ કહું આ ડૂહો હમણાં એક આ હેન્ટર નું ગ્રાહક છે. શું કરી એટલે દેશો નહીં હું નહીં મને આના ઉપર ખાઈ જાય રી હાલ. ખાઈ તો જા પણ તારા ઘરે હું 2 વખત આવ્યો તો. ચોરી કરે હે ગોમ માં લ્યા કોઈ ચોરી કરતો નહીં. તે આવા મુગા ભાવમાં પેટ્રોલ ની ચોરી કરી છે એટલે તારા ઉપર તો મોટો કેસ થાય. મોટો હોવે સાહેબ હવે પૈસા 20 વર્ષની સજા પાડવાની તને. મગર મારા નહીં પાડવાનું. યાદ એક તો પોલીસ સ્ટેશન હેડ જીવનજી હાલો. લઈ લો સાહેબ બેહાડજો. કોઈ તાપના તપી ગયા કોઈ નો ઠઠા હોત પણ હવે પોલીસ સ્ટેશન જઈને વાત ધોકો પકડો. બેસ સાચું છે તમારે. તારી અલા શું વાત કરો ગુનેગાર ને બેહાડ્યો ને પેટ્રોલ થઈ રહ્યું. હોય સાહેબ અલા તમે તમે મારા સાહેબ હતા તો જમ તારે પેટ્રોલ તમારા પાસે મને થોડું હાલો કે આ તમારો વિડિયો ચમ આ મારા કેડબામ થી 1 લીટર નું ટેપું ના પડે તમારા પેડ. એટલે અમે પકડી આલ્યો તમારા ચોર ને. ચોર પકડ્યો હોય તો 100 રૂપિયા આલ દઉં. પેટ્રોલ ની વાત નહીં કરવાની. હું રિશ્વત નહીં લેતો આ તો થઈ રહ્યું ને એટલે માજ્યું પેટ્રોલ. મારું પેટ્રોલ મળી ગયું. તમારે જે કરવું એ કરો. હું તો હેડ્યું મારા કરી. મારા બેટા આ તો ઘર જ પટી ગઈ લ્યો. હવે તું શું તાજી રહ્યો હે? શું કરું હવે હું સાહેબ? હવે તારી સજા એ છે કે તું ઉતરીને મારા ધક્કો મારે હેડ આવા તાપનો ધક્કો તો ના મારે કોઈ સાહેબ. જેવી ફોસી ની આલે સજા ફોસી ની જો
ખોસી ની આલો તો હા હેડ તો ફોસી લાવી ધક્કો માર તને શેઠ સુધી ધક્કો મારાવો હેડ હવે ગોમ મારે